હેલો ફ્રેન્ડ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે નાણાકીય સંચાલન 1માં નાણાંનું સમય મૂલ્ય વિશે માહિતી મેળવશું। એમાં બે પ્રકારના સૂત્ર આવે છે। એક આવે છે જ્યારે એક જ રકમનું મૂલ્ય શોધવામાં આવે, એટલે કે એક જ વખત તમે રકમ ભરી દો અને દર વર્ષે પછી ઓટોમેટિક જેમ કે 20 વર્ષના અંતે હોય તો ડાયરેક્ટ 20 વર્ષના અંતે આપણને વ્યાજ સહિત આપણને કેટલી રકમ મળશે તે શોધવાનું હોય છે। અને એક આવે છે જ્યારે દર વર્ષના અંતે રકમનું મૂલ્ય શોધવાનું, મતલબ દર વર્ષે તમે કોઈક રોકાણ કરતા હો અને જેટલા વર્ષ માટે રાખેલું હોય એના છેલ્લા વર્ષમાં તમને કેટલું મળશે એના માટેનું સૂત્ર। ક્લિયર? આજે આપણે આ લેક્ચરમાં આપણે એક જ રકમના મૂલ્ય વિશે માહિતી મેળવશું અને ત્યારબાદ જ્યારે દર વર્ષના અંતે રકમનું મૂલ્ય શોધવામાં આવે ત્યારે આ બંને સૂત્રના આપણે માહિતી મેળવવાની છે। પેલું આ જોઈ લઈએ। n બરાબર તો કે p કૌંસમાં 1 પ્લસ r ની n ઘાત, અને આમાં શું છે તો કે n બરાબર p કૌંસમાં 1 પ્લસ r ની n ઘાત માઇનસ 1 છેદમાં r। ક્લિયર? હવે જોઈએ આપણે દાખલાઓની શરૂઆત કરીશું। સૌ પ્રથમ આપણને કયા વિશે આપેલી છે માહિતી? બેંકિંગમાં રિકરિંગ ખાતું ધરાવે છે જેમાં દર વર્ષના અંતે 15,000 નું રોકાણ કરે છે। જો બેંક 10% વાર્ષિક ધોરણે ચક્રવૃદ્ધિ વ્યાજ ગણતી હોય તો 8 વર્ષના અંતે કેટલી રકમ મળશે? હવે દર વર્ષે કીધું છે, આમાં દર વર્ષે કીધું એટલે કયું આ વાળું સૂત્ર લાગુ પડશે જે આપણે બીજા નંબરનું જોયું તો ચલો કરીએ। પેલો એમાં p તમને કેટલું આપેલું છે 15,000, ત્યારબાદ r બરાબર આપેલો છે 10% અને ત્યારબાદ n બરાબર તમને આપેલું છે 8 વર્ષ। ક્લિયર? આટલી વસ્તુ તમને આપેલી છે। ચલો આપણે સૂત્ર નાખીએ। n નું સૂત્ર શું છે આપણું તો કે p કૌંસમાં દર વર્ષના અંતે છે એટલે કે 1 પ્લસ r ની n ઘાત માઇનસ 1 છેદમાં r। ચલો p કેટલો છે આપણા પાસે 15,000, 1 પ્લસ r એટલે 10% છે એટલે શું કરી નાખવાના 10 ભાગ્યા 100 એટલે કેટલા આવશે 0.1। n એટલે કેટલા વર્ષ માટે છે 8 માઇનસ 1 છેદમાં 0.1। ચલો કરીએ 15,000 કૌંસમાં આનો ડાયરેક્ટ લખી નાખશું। હવે આવડી બધી ઘાત કઈ રીતે કરવાની તો કે પહેલા તો 1 પ્લસ 0.1 એટલે 1.1 આયા। હવે 1.1 ની કેટલી ઘાત કરવાની તો કે 8 ઘાત। હવે 8 વખત ગુણાકાર એ રીતે કરવાની કોઈ જરૂર નથી। 1.1 કરી ગુણ્યા બરાબર। હવે આ 3 વખત છે, તમારે 8 વખત પહોંચાડવું એટલે 9 વખત, એક વખત વધારે એટલે 9 જ્યાં સુધી આંકડો આવે ત્યાં સુધી બરાબર દબાવવાનું। 4 5 6 7 8 9 કેટલા આવે છે 2.14 35। 2.14 માઇનસ 1 ભાગ્યા 0.1। એક્ઝામમાં તમે ડાયરેક્ટ જ લખી શકો, આ તો પહેલો દાખલો છે એટલે મેં સમજાવવા માટે તમને આખું વિસ્તારપૂર્વક લખ્યું છે। માઇનસ 1 ભાગ્યા 0.1 એટલે કેટલા આવશે 11.4358। ગુણાકાર કરીએ ગુણ્યા 15,000 એટલે કેટલા આવશે 1,71,538 રૂપિયા। કેટલા આવે છે 1,71,538 રૂપિયા। ક્લિયર? ત્યારબાદ જોઈએ શું કીધું છે આપણને, બીજો દાખલા નંબર 2 જોઈએ। એમાં કીધું છે એક વ્યક્તિ દર 6 માસના અંતે 10,000 15 વર્ષ સુધી 8% દરે રોકાણ કરે છે। જો અર્ધવાર્ષિક ધોરણે ચક્રવૃદ્ધિ વ્યાજ થતું હોય તો 15 વર્ષના અંતે કેટલી રકમ મળશે તે આપણે શોધવાની છે। p આપણને આપી દીધું છે, કેટલું આપી દીધું છે 10। p બરાબર 10,000 રૂપિયા। કેટલા વર્ષ માટે છે n બરાબર 15 વર્ષ અને r બરાબર કેટલું છે 8%। હવે એક વસ્તુ નવી છે આમાં આપણે ડાયરેક્ટ જે કીધું હતું એ ડાયરેક્ટ કરતા જતા હતા। આમાં તમને અર્ધવાર્ષિક ધોરણે કીધું છે, જ્યારે અર્ધવાર્ષિક આવે તો વર્ષ પૂર્ણ કરવું હોય આપણે એટલે 2 માં ડિવાઈડ થઈ જાય, 6 મહિના 2 માં ડિવાઈડ થાય છે। તો જે r હોય તમારું એને 2 વડે ભાગાકાર કરવાનું હોય છે એટલે કે 4% થઈ ગયું, અને n હોય એના ગુણ્યા કરવાનું હોય છે એટલે કે 15 ગુણ્યા 2 30। ક્લિયર? ચલો સૂત્રમાં આપણે નાખી દઈએ આપણું જે છે an બરાબર સૂત્ર શું છે આપણું p કૌંસમાં 1 પ્લસ r ની n ઘાત માઇનસ 1 છેદમાં r। p કેટલો હતો આપણો 10,000, 1 પ્લસ 4 હતું એટલે કેટલા થશે 4 ભાગ્યા 100 એટલે કેટલા થાય 0.04 ની n એટલે કેટલી ઘાત હતી 30 માઇનસ 1 છેદમાં 0.04। ક્લિયર?
10,000 કૌંસમાં હવે આમાં હું ડાયરેક્ટ કરી નાખું છું 1 પ્લસ 0.04 એટલે કેટલા આવશે 1.04 આવશે 1.04 ગુણ્યા બરાબર કેટલી વખત લઈ જવાનું 30 સુધી હવે આ તમારું 30 પહોંચ્યું 31 આવે એટલે તમારું 30 થશે -1 ભાગ્યા 0.04 એટલે 56.084 ગુણ્યા 10,000 એટલે કેટલા આવશે 5,60,849 રૂપિયા 5,60,849 પોઈન્ટમાં લખો તો ચાલે અને ન લખો તો પણ ચાલે ક્લિયર ત્યારબાદ જોશું હવે આપણે ઉદાહરણ નંબર 6 જેમાં વર્તમાન સમય 1,000 વાર્ષિક 12% વ્યાજે દરે મૂકવામાં આવે છે તો નીચેની પરિસ્થિતિમાં તેનું મૂલ્ય થાય તે આપણને જણાવવાનું કીધું છે ક્લિયર હવે એક વસ્તુ અહીંયા છે કે વાર્ષિક ધોરણે ચક્રવૃદ્ધિ વ્યાજ છે અને વર્તમાન સમય રૂપિયા 1,000 છે વાર્ષિક 12% દરે આપણને વ્યાજ મૂકવામાં આવે છે એટલે કે આમાં જે પહેલા નંબરનું સૂત્ર છે એ છે કે એક જ વખત મૂકવામાં આવે છે દર વર્ષે મૂકવામાં આવતું નથી ક્લિયર કરીએ સ્ટાર્ટ છઠ્ઠો એમાં જે ઇન્ફોર્મેશન છે એ પહેલા લખી નાખીએ p બરાબર 1,000 ત્યારબાદ r બરાબર 12% હવે એમાં પહેલું કીધું છે વાર્ષિક ધોરણે ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરો વાર્ષિક ધોરણે જ્યારે વાર્ષિક ધોરણે આવે છે એટલે કે 4 મહિનામાં ડિવાઈડ થઈ જાય છે તો n બરાબર આમાં તમારું કેટલું થઈ જશે 3 ક્લિયર સૂત્ર શું છે આપણું એનું an બરાબર p કૌંસમાં 1 પ્લસ r ની n p કેટલું છે આપણા પાસે 1,000 1 પ્લસ 12% એટલે કેટલા થશે તમારા 12 ભાગ્યા 100 એટલે કેટલા થાય 0.12 કેટલી ઘાત આવશે 3 ઘાત 1,000 ગુણ્યા 0.12 પ્લસ 1 એટલે કેટલા આવશે 1.12 ને કેટલી ઘાત 3 ઘાત કરી નાખીએ કેટલા આવશે 1.4049 ગુણ્યા 1,000 એટલે કેટલા આવશે 1,404.92 રૂપિયા ક્લિયર ત્યારબાદ એનો બ જોઈએ બ માં શું કીધું છે આપણને તો કે અર્ધવાર્ષિક ધોરણે કરવાનું છે શું કીધું છે અર્ધવાર્ષિક ધોરણે જ્યારે અર્ધવાર્ષિક ધોરણે આવે તો r માં શું થાય ભાગ્યા તો r બરાબર આપણું કેટલું છે 12% છે એના ભાગ્યા કેટલા થઈ જશે 2 એટલે કેટલા આવશે 6% અને n હોય એના જોડે ગુણ્યા 2 થાય એટલે કે 3 હતા એના ગુણ્યા 2 કરી નાખીએ એટલે કેટલા થઈ જશે 6 ક્લિયર સૂત્રમાં લખી નાખીએ an બરાબર p કૌંસમાં 1 પ્લસ r ની n p કેટલું છે આપણું 1,000 1 પ્લસ 0.06 આવશે ને કેટલી ઘાત 6 ઘાત એટલે કે 1,000 1.06 ની 6 ઘાત કરીએ 1.06 ગુણ્યા બરાબર કેટલી વખત પહોંચાડવાનું 6 છે એટલે 7 એટલે કેટલા આવશે 1.4185 ગુણ્યા કરીએ 1,000 એટલે કેટલા આવશે 1,418.51 રૂપિયા ક્લિયર ત્યારબાદ સી જોઈએ એનો એમાં ક માં શું કીધું છે ત્રિમાસિક ધોરણે શું કીધું છે ત્રિમાસિક ધોરણે ત્રિમાસિક ધોરણે એટલે કે 3 મહિનાના હપ્તા કરવાના 3 મહિનાનો પહેલો બીજો 3 મહિનાનો ત્રીજો 3 મહિનાનો ચોથો 3 મહિના તો આમાં n બરાબર કેટલા થાય છે તમારા કેટલી વખત થાય છે 1 2 3 ને 4 તો r બરાબર કેટલા 12% હતા એના ભાગ્યા શું કરશું 4 ત્રિમાસિક છે એટલે 3 મહિનાના કેટલી વખત થાય છે તે જોવામાં આવશે એટલે કેટલા આવશે 3% અને n બરાબર કેટલા હતા આપણા 3 એના ગુણ્યા કરશું 4 એટલે કેટલા આવશે 12 ક્લિયર n માં આપણું સૂત્ર લખી નાખીએ 1,000
કૌંસમાં 1 પ્લસ 3% છે એટલે કેટલા આવશે 0.03 ની 12 એટલે કે 1000 1.03 ની 12 કરીએ 1.03 ગુણ્યા બરાબર કેટલી વખત લઈ જવાનું 12 છે એટલે કેટલી વખત લઈ જશું 13 વખત એટલે કેટલા આવશે 1.4257 કરીએ ગુણાકાર 1000 કેટલા આવશે 1425.76 ક્લિયર આખો દાખલો તમે જોઈ શકો ત્યારબાદ હવે આપણે કહીશું દાખલા નંબર 7 7માં આપણને શું કીધું છે પહેલા આપણે રકમ જોઈએ વર્તમાન રૂપિયા 300 ને 5% વાર્ષિક વ્યાજના દરે રોકવામાં આવે હવે જે ઇન્ફોર્મેશન આપ્યું ને તે પહેલા લખતું જવાનું શું કીધું છે વર્તમાન એટલે P 300 રૂપિયા કહી દીધું છે R 5% કહી દીધું છે રોકવામાં આવે તો તેના રૂપિયા 600 થતા એટલે કે AN પણ તમને આપી દીધું છે 600 રૂપિયા કેટલા વર્ષ લાગે એટલે N બરાબર તમારે મેળવવાનું ચલો જોઈએ AN બરાબર P કૌંસમાં 1 પ્લસ R ની N AN કેટલા કહી દીધા છે 600 P છે તમારા પાસે 300 1 પ્લસ 5% એટલે કેટલા આવશે 0.05 N ઘાત આપણે મેળવવાની છે 600 ભાગ્યા 300 બરાબર 1.05 ની N ઘાત એટલે 2 બરાબર 1.05 ની N ઘાત હવે આની કેટલી ઘાત કરશો તો તમારો આન્સર 2 આવશે ચલો જોઈએ આપણે 1.05 આપણે ઘાત કરતા જઈએ કેટલા નંબરમાં ઘાત પહોંચે છે ચેક કરીએ જ્યાં 2 પહોંચવો જોઈએ તમારો આન્સર શું આવવો જોઈએ 2 97 માં છે 1.97 એના પછી ચેક કરીએ નકર 15 2 પૂરેપૂરા આવે છે તમારા 2.0 એટલે 2 16 એટલે આપણે આમાં શું કરવાનું એક માઇનસ કરવાનું હોય છે કેમ કે આમાં ઉપર એક વધારે આવે છે તો 2 બરાબર 1.05 ની 15 તો n બરાબર કેટલા આવશે 15 વર્ષ કેટલા આવશે 15 વર્ષ ક્લિયર ઉદાહરણ નંબર જોઈએ ઉદાહરણ નંબર 8 4% વ્યાજના દરે વર્તમાન સમયમાં કેટલી રકમ રોકવી જોઈએ કે જેનો 18 વર્ષના અંતે 10,000 રૂપિયા થાય શું કીધું છે P બરાબર તમારે શોધવાનું છે R બરાબર તમને કહી દીધું છે 4% N બરાબર તમને આપી દીધું છે 18 વર્ષ અને AN પણ તમને આપી દીધું છે 10,000 કેમ કે ત્યારે આટલા તમને મળે છે સૂત્ર નાખીએ AN બરાબર P કૌંસમાં 1 પ્લસ R ની N ઘાત AN તમારા પાસે છે 10,000 P તમારે મેળવવાનું છે 1 પ્લસ 0.04 ની 18 તો 10,000 હવે અહીંયા છે ગુણાકારમાં અહીંયા આવે તો શું થઈ જાય ભાગાકારમાં 1.04 ની 18 બરાબર P તો કરીએ આપણે પહેલા એની 1.04 ની કેટલી ઘાત કરવાની કીધી છે આપણને 18 કેટલા આવે છે 2.0258 લખી નાખીએ 10,000 ભાગ્યા 2.0258 બરાબર P લાસ્ટમાં કેટલી આન્સર મળે 10,000 ભાગ્યા 2.0258 એટલે કેટલા આવશે 4,936 ત્યારબાદ ઉદાહરણ નંબર 9 જોઈએ વર્તમાન રૂપિયા 100 છે 5% ચક્રવૃદ્ધિ દરે કરતા રોકતા 20 વર્ષના અંતે કેટલી રકમ મળે ચલો નવમો P તમને કહી દીધું છે 100 રૂપિયા R તમને આપી દીધું છે 5% અને N તમને કહી દીધું છે 20 વર્ષ ચલો એ સૂત્ર જે છે આપણું એ જ લગાડી દઈએ P કૌંસમાં 1 પ્લસ R ની N 100 રૂપિયા 1 પ્લસ 8% એટલે 0.05 ની 20 વખત 100 ગુણ્યા કરીએ 1.05 ગુણ્યા બરાબર કેટલા આવે છે 2.6532 ગુણ્યા 100 કરી નાખીએ કેટલા આવશે 265.32 રૂપિયા
ક્લિયર? આમાં કોઈ ડાઉટ છે? હવે જે આન્સર છે એ તમારો થોડોક અટપટો છે, જોઈએ. ચલો જોઈએ. ઉદાહરણ નંબર 10. બે ભાગીદારો છે અ અને બ 12,615 ની સંયુક્ત રકમ ચક્રવૃદ્ધિ દરે અમુક વર્ષ માટે રોકે છે. ચલો લખી નાખીએ. એ પ્લસ બી બંને થઈને કેટલા રોકે છે? 12,615 રૂપિયા. ક્લિયર? બીજા વર્ષના અંતે અને જે રકમ મળે છે તેનાથી બમણી રકમ બ ને 4 વર્ષના અંતે મળે છે. એટલે કે એ ને કયા વર્ષના અંતે? બીજા વર્ષના અંતે. જેટલી રકમ મળે છે તેનાથી બમણી, એટલે કે આનાથી આને શું કરે છે? બમણી મળે છે બી ને, પણ ક્યારે? 4 વર્ષના અંતે. ક્લિયર છે? અને બીજા વર્ષના અંતે અને આને બમણી પણ 4 વર્ષના અંતે. અહીંયા સુધી કોઈ ડાઉટ છે? ચલો હવે આપણે કેટલું રોકાણ કરે છે એના બેઝ ઉપર હોય છે. તો પહેલા એ માટે માની લો, એ માટે રોકાણ છે એક્સ, તો બી માટે કેટલું આવશે રોકાણ? તો કે 12,615 હતું, એમાંથી એક્સ નું કાઢી નાખીએ તો બી માટે મળી જાય. ક્લિયર છે? આમાં દર કમ્પલસરી છે, 5% દરે તમારું લખાશે. ચલો એ માટેના કેટલા વર્ષ કીધા છે? 2 વર્ષ, અને બી માટેના 4 વર્ષ. ક્લિયર? હવે જોઈએ આપણે એ માટેનું સૂત્ર લખીએ અહીંયા. એ માટે તો શું થશે? an બરાબર પી કૌંસમાં 1 પ્લસ આર ની n ઘાત. પી કે કેટલું છે એનું? એક્સ 1 પ્લસ આર કેટલું? 0.05 n ઘાત એટલે કેટલા વર્ષ માટે હતું આનું? તો કે 2 વર્ષ માટે. તો શું આવશે? તો કે 1.05 ની 1 પ્લસ 0.05 એટલે કેટલા આવે? 1.05 ગુણ્યા એની કેટલી વખત કરવાની? 2 વખત. એટલે કેટલા આવે છે? 1.1025 એક્સ, કેમ કે પી તો આપણા પાસે છે. ક્લિયર? એ જ રીતે બી માટે જોઈએ. તો એનું an બરાબર શું થશે? તો કે પી કૌંસમાં 1 પ્લસ આર ની n. એનું પી કેટલું છે? 12,615 માઇનસ એક્સ. એનું 1 પ્લસ 0.05 ની કેટલી ઘાત આવશે આમાં? 4, કેમ કે એને 4 છે. એટલે કે 12,615 માઇનસ એક્સ કરી આની 4 વખત 1.05 ગુણ્યા બરાબર કેટલા આવશે? 1.2155. કેટલા આવે છે? 1.2155. હવે આનું આ બંને જોડે ગુણાકાર થાય, કેમ કે એક જોડે તો થાય નહીં. તો ચલો આનો પહેલા આપણે કરી નાખીએ. 1.2155 ગુણ્યા 12,615 એટલે કેટલા આવશે? 15,333.53. આના જોડે ગણી તો શું આવશે? 1.2155 એક્સ. ક્લિયર? હવે શું કરશું? બંનેને સામસામે સરખાવી દઈએ. આનું કેટલું છે? 1.1025. 1.1025 એક્સ બરાબર આનું કેટલું આવ્યું હતું? 15,333.53. 15,333.53 માઇનસ 1.2155 એક્સ. માઇનસમાં છે, આમાં આવે તો શું થઈ જાય? પ્લસ 1.2155. કરી નાખી બંનેનો સરવાળો. 1.2155 પ્લસ 1.1025 કેટલા આવશે? 2.3138 એક્સ. એક્સ બરાબર 15,333.33 ભાગ્યા 2.318. આમાં પોઈન્ટમાં છે એટલે થોડુંક ડિફરન્ટ આવી શકે છે, બાકી આન્સર તમારો સાચો જ પડશે. 6,614.89 રૂપિયા એક્સ માટે છે. એક્સ એટલે કોણ હતું? એ. તો એ નું રોકાણ કેટલું આવે છે?
કેટલું આવ્યું એનું રોકાણ તો કે 6,614 છે તો આપણે 15 લઈ શકીએ એનું છે તો બી નું કેટલું થશે તો કે 12,615 ટોટલ હતું એમાંથી 6,615 માઇનસ કરી કેટલું આવશે 6,000 ક્લિયર હવે તફાવત શોધવો હોય તો આનો 6,615 માઇનસ 6,000 કેટલા આવશે 615 રૂપિયાનો વધારો થાય ક્લિયર થેન્ક યુ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના પછીના દાખલા વિશે ચર્ચા કરીશું